પરમ શાંતિ અને મોક્ષ મળે છે. ક્યારે પણ ન અંત થવાવાળી શાંતિ મળે છે. આપણો સર્વ પ્રયત્ન શું હોય છે? આપણે ભોગ પણ કરીએ છીએ શબ્દ સ્પર્શ રૂપ રસગંધનો. એનો મોટિવ શું હોય છે? આઈ વોન્ટ ટુ બી હેપી. અને આ હેપીનેસ ટાઈમ બાઉન્ડ હોય છે. દેશ અને કાળમાં કરેલું કર્મ, દેશ અને કાળમાં બદ્ધ કર્મ, દેશ અને કાળથી બધા જ એટલી જ એના પ્રપોર્શનમાં તમને શાંતિ આપે છે. અને એટલા જ માટે શાશ્વત શાંતિ જો જોઈતી હોય તો એ જ્ઞાન લેવું પડે. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ. એ જ્ઞાનનો ઉપદેશ કરશે સાચો શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ, જ્ઞાનિનસ તત્વદર્શિનઃ. જે તત્વદર્શી હોય, જે જ્ઞાની હોય, એ તમને એનો ઉપદેશ કરશે. અને આ તત્વનો ઉપદેશ જાણવા માટે જે આપણે આજથી 2 પ્રવચન પહેલા જે વાત કરેલી